જય સિયારામ, જય દ્વારકાધીશ। મારું નામ વિષ્ણુ છે। અમે આ ચાની સેવા રામકથામાં આપીએ છીએ। પાજા કાકા અમારા કાકા છે, એમની પ્રેરણાથી આગળ એ બધી અમને રાહ ચીંધે એ રીતે અમે આ સેવાનું કાર્ય આગળ વધારવી। અમે બીજો દિવસ હતો ત્યારથી જોયું કે સવારમાં 200 થી 300 લોકો સવારમાં ચા પીવા આવે, પણ નાસ્તો કઈ હતો નહીં। અહીંયા ડાયરેક્ટ આવ્યા એ લોકો માટે। એટલે પાજા કાકા કે આપણે નાસ્તાની કંઈક શરૂઆત કરીએ। એટલે પેલા દિવસે અમે 10 કિલો ગાંઠિયા લઈ આવ્યા। બે ચાર મિત્ર સર્કલ પાજા કાકાના છે કે અમારા કે બીજા કોઈના મિત્ર સર્કલમાંથી સપોર્ટ મળ્યો। એમ ડેઈલીના 20 કિલો, 25 કિલો, 30 કિલો ડેઈલી 400 થી 450 માણસ સવારમાં ગાંઠિયાનો ને ચાનો નાસ્તો કરે છે। આજે 40 કિલો, 40 કિલો, 30 કિલો આવ્યા હતા, પછી 10 કિલો પાછા ઓલા બાપુ કે મારે રાખવા છે એટલે બીજા આવી ગયા। આવા મિત્ર સર્કલમાંથી સપોર્ટ મળતો રહે છે ને અમે સેવા કરતા રહી છીએ। આજે ગાંઠિયા રાખ્યા છે, પછી કાલે પાછું કંઈક બીજી આઈટમ રસપટી લઈ આવી કે ટોસ્ટ છે કે બિસ્કિટ છે, ગમે XY જે અલગ અલગ આઈટમ બધાને આપતા રહે એટલે બધાને મજા આવે। ટોસ્ટ ને બિસ્કિટ 25-30 કિલો ડેઈલીના જોઈએ। ટોસ્ટ હોય ને એટલે 25 થી 30 કિલો ડેઈલી જોઈએ। ખૂબ આનંદ થાય છે અને પોઝિટિવિટી આવે છે। અને સેવા કરવાનો આવો અવસર કોઈ દિવસ મેળવવાનો નથી પાછો। જ્યારે સેવા કરવાનો મોકો મળે ત્યારે પાજા કાકા આવી સેવા લખાવે છે અને અમને એનો લાભ મળે છે એમના લીધે। હું છેલ્લા 3 વર્ષથી હારે છું। એની પહેલા હું અલગ જગ્યાએ સેવામાં જતો, પણ પાજા કાકાએ જે રાહ ચીંધી ને ત્યારથી હું એમની સાથે છું। હું તો એમના ભત્રીજા ને એના છોકરાઓનો મિત્ર જ છું, એટલે વર્ષોથી ઓમ સંબંધ હતો જ, પણ આ સેવાના કાર્યમાં 3 વર્ષથી એમની સાથે જોડાનો। પાજા કાકા એટલે સમજી લ્યો ને કે હનુમાનજીનું સાક્ષાત સ્વરૂપ છે, કે એને આશીર્વાદ છે હનુમાન દાદાના, કે આવા સેવાનું કાર્ય કરવા માટે હંમેશા તત્પર ને આગળ હોય છે। હજી આ 1 તારીખે કથા પતી એટલે 2 તારીખે 108 કુંડી યજ્ઞમાં સેવામાં 1500 થી 2000 લોકોની ચાની સેવાનું એને એમને હા પાડી દીધું ને અત્યારે ઇન્વિટેશન આવી ગયું છે બપોરે 3 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધીમાં। સેવાનું કાર્ય ગમે ત્યાં હોય ત્યાં પાજા કાકા હંમેશા તત્પર્ય હોય છે। આ 108 કુંડી યજ્ઞનું ચાના દાતા શ્રી પાજા કાકા લખેલી સેવાનું કાર્ય ઇન્વિટેશન આજ સવારે 7 વાગ્યામાં આવી ગયું છે।